તને ભાઈ વરાડું દઈડ્યું કઈડું મોટો છે તો એવડ્યું કંઈક વરાડું ભાઈ દડેલું છે દરિયામાંથી ભાઈ કાંઠે લઈ બોલો આ ખાડા છે ને આમે લઈ દીધું નીચે સડી ગયું બાકી તો કાંઈ લાગતું નહોતું. એવું લાગે 2-2.5-3 કિલા જેવું. જો ભાઈ પાછી દેખાણી આમાં કઈ દેખાય કા લાટ બધી થઈ ગઈ ઢીગલો હોય. જો ભાઈ જય દ્વારકાધીશ. આપણે દરિયામાં જવા નીકળી ગયા ભાઈ. ઘણા બધા દિવસે ગયા કેમ કે આપણે છે ને ભાઈ ટાઈમ મળતો નહોતો અને શાક ભાઈ કંઈ આવતું નથી એટલા માટે છે ને આપણે જવા નીકળી ગયેલા છીએ. તો આજ ટ્રાય કરીએ કે શાક કંઈક આવે તો અમે આવી રીતનું કંઈક ઓલું કર્યું છે. અને આજ છે ને ભાઈ જે કાંઈ દડેની બધી વસ્તુ પકડી લેવાની છે ને તમને બતાવવાની છે. તો આપણે યારે છે ને આમાં છે ડિસ્કા મેકવાના આપણે. તો ડિસ્કા મેકવાના છે અને આજ છે ને કચલા હરિયો લઈને ગોતી લેવાના છે. આજ કાઢી લેવાના છે કંઈકનું કંઈક શાક પકડવાનું છે ને. ઝાડ ભાઈ 1-2 બાંધેલા છે પણ એમાં કંઈક આવે ને તો મચ્છી આવે તમને બતાવવાની છે ભાઈ. તો ખાસ ભાઈ વિડીયોમાં વિના રહેજો. અને ભાઈ છે ને જો આવી રીતનું કંઈક લોકેશન અત્યારમાં થઈ ગયેલું છે અને છે ને ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અત્યારમાં. તો જોઈએ આગળ હવે કેમ થઈને વાદળ ભાઈ જો સુરજ દાદા નથી દેખાતા. તો આવું કંઈક છે ભાઈ. અને હાલીએ હવે આગળ તો આપણા ઝાડે જઈ અને શું છે હું નહીં ને તમને અપડેટ આપીએ હવે એની બધી. તો ભાઈ આપણે દરિયામાં ઝાડ છોડી નાખ્યા ને એલા હતા ને ભાઈ કંઈક વસ્તુ જડી અહીંથી બોલો. જો અહીંયા છે ને ભાઈ પાણી પીડ્યું ને એમાં એક જીડ્યું કંઈક માછલું જીડ્યું ભાઈ મોટું ખબર ખાડામાં લઈ. તો ભાઈ જો ભાઈ વરેડું જડી ગયું છે ભાઈ મસ્તીનું. અને ભાઈ વાંસીતાનું મળી ગયું પાછું હા વાંસીતાનું ભાઈ વરેડું જડ્યું કઈડું મોટું છે તો એવડ્યું કંઈક વરેડું ભાઈ દડેલું છે દરિયામાંથી ભાઈ કાંઠે લઈ બોલો આ ખાડા છે ને આમે લઈ દીધું નીચે સડી ગયું બાકી તો કાંઈ લાગતું નહોતું. એવું લાગે 2-2.5-3 કિલા જેવું મોટું જબર ભાઈ વરેડું આવી ગયું જોરદાર છે ભાઈ. તો આપણા ડિસ્કા ભાઈ મેકેલા છે ને ઓલા દાળ છે ને આમ છોડીને મેકી દીધા તૂટી જાય એટલે હવે અહીંયા છે ને ડિસ્કા મેકેલા છે તો ના જવાનું છે. અને ભાઈ છે ને પાણી આગળ આવેલું ઉપાડવા મળીએ. ઓલા શાક ભાઈ મસ્તીમાં જ આવી ગયું મસીતાનું હાથમાં ઠામુકું મફતમાં ફૂલ કે ભાઈ એને શાક થઈ ગયું છે જાય હવે શાક લઈને. તો અમે અમારું શાક હજી બાકી છે કરવાનું. તો અમે જઈએ હવે તણીએ અમારી મેકેલ છે ડિસ્કાના. તો નાલે કંઈક શાક આવવાનું છે પૂછડી ખાઈ જવાનું છે શાક કરી. તો ભાઈ છે ને હા તો ભાઈ રેડું કેમ લઈને જાય. તો અમારે છે ને ભાઈ શાક થઈ ગયું છે દરિયામાં લીધું એટલે ખાડામાં લીધી પાછું અહીંની. તો હવે છે ને આપણે તણીએ જવાનું છે પાછું. તણીએ વ્યા જઈ અને ના જઈને છે ને ભાઈ શાક પકડવાનું છે. અને આ વરાડાનું શાક બની છે ને તણી જે શાક આવે ને તમને બતાવવાનું છે લાઈવ આજકાલ જો ઉપડે હોય ને દાળ તો ભાઈ બતાવી દેવાનું છે તમને. તો ભાઈ થેલીમાં છે ને હવે નાખવાનું છે. તો ભાઈ છે ને પૂછડું બહાર રહી ગયું નાખી જો થેલીમાં બીજું. તો ભાઈ વાંસીતાનું માછલું મળ્યું કે ભાઈ આ શાક ડાયરેક્ટ થઈ ગયું. તો અમારા ભાઈ છે ને માનવભાઈ રમતા રમતા હેલાવે તો આગા ધોડાવે ખટરો લઈને. તો અહીં તો ધોડ્યો આવે છે અહીંયા હેલો છે થેલી ભરી લીધી છે. થેલી નહીં કંઈક મેકવાની છે આપણે. તો ભાઈ તો માનવ ધોડ્યો તો આ રડું ભાઈ આવી ગયું થેલીની અંદર નાખી દઉં બોલો. તો અહીંયા છે ને આપણી ઝાડ મેકેલી છે અને અહીંથી છે ને ભાઈ બથેશ્વર મહાદેવનું મંદિર રહી ગયું. તો જઈએ જીવે ઝાડે આપણી. તો ભાઈ છે ને પાણી આવી ગયું આપણી ઝાડે. હવે થોડીક વાર માકડી આવી જાય. કેડ્યું છે મોટો જબર મોરેડું આવી ગયું કા ભાઈ માનવ રાજી થઈ ગયો અમારે મોટું થઈ ગયું. પકડીને બેસે અહીંયા થેલીમાં નાખી દે. ફાઇનલી ભાઈ હવે છે ને આપણા ઝાડની અંદર પાણી આવી ગયું. આ છે ને બધે રાઉન્ડમાં પાણી એની અંદર આવી ગયેલું છે અને આ પ્રમાણે છે જાયવાનું શરૂ કરી દીધું છે. તો હવે ઉપડ્યા છે ઝાડની તૈયારી આપણી. તો ચાલો પૂગી દઈ ના ને પછી નક્કી કરીએ કેવું છે કેવું નહીં શાક શું આવે છે એ બધું જોવા માટે વિડીયોમાં બને રહેજો. હવે જોવાની વસ્તુ સાચી છે આની અંદર
એમ કે બોલું તો આપણે ડાયરેક્ટ જ મળી ગયું હતું વરાડું મફતના ભાવનું, એટલે એમાં કાંઈ મજા ન આવે. કાઢતા હોય ને એવું હોય તો જોવાની મજા આવે ટૂંકમાં. પણ હવે છે ને આ કાદા ભાઈ શીપના પગને મેં કહ્યું ભાઈ ફાડી નાખે, બોલો સરા છે હાવ. પણ હવે હાલવું નહીં ભાઈ, જો આમ મુશ્કેલીવાળું પગ છે, ધીમે ધીમે હાલવું પડશે. ના ગારો ભાઈ બહુ છે, તો અંદર આપણે ગારો નાખવો ભલે શીપના થોડાક વાગે. હવે જાય અંદર અને પગી એલા જો ગારામાં ગળી ગયા ભાઈ, ખાડા પાડી દે બોલો. તો હવે છે ને ભાઈ આમાં માછલીઓને એવું બધું મારવાનું છે, આપણે ફૂલ તૈયારી પાકા જઈ ગયો. ચાલો કરીએ શરૂઆત માછલાની. દાળે પાણી આવી જશે, એકાદું દાળ ઉપાડવાનું છે ને બીજું પછી જોઈએ હવે ટૂંકમાં. એમ પાણા મેકલા છે, આવી ગઈ જો ભાઈ મુહૂર્તમાં જ દેખાઈ ગયું ગયો. તો ફેમિલી હવે જોવાની હાસી વાત છે કે આની અંદર કેવું કેવું રહે પાણા થોડા ખબર. તો ફેમિલી છે ને હવે આમાં છે ને ભાઈ થોડીક માછલા ભેગા થઈ ગયા અને ઉપાડવાનું શરૂ કરી દીધેલ છે. જો આગળ દેખાય ભાઈ બોયો મસ્તીનો. તો ભાઈ આવી ગયો માછલું પાછી. તો આવા કંઈક બોયા ભાઈ આવે કંડાળીમાં આપણી. ખરીને વીએ ગયા તો ફાયદા ભાઈ માછલા તો આવી રીતે છે. અમુક તો હતા દેખાતા એ વીએ ગયા બોલો. એવું ભાઈ એવું તો આવું કંઈક માછલા આવે. તો કાંઈ આગળ તો દેખાય છે હજી શાક બધું આવે ભાઈ, થોડું થોડું પાણા છે. તો આવું કંઈક ભાઈ શાક છે. તો ફેમિલી જો અહીંયા 2-3 દેખાય ક્યારે જો ભાઈ ત્રણ છે ક્યારે. આવા કંઈક ભાઈ આવેલા ભાઈ. તો ભાઈ પાછી આવી ગઈ બોલો. ત્યાં કાંઈ આપણે તણીમાં આવવાનું હતું. જો ભાઈ પાછી દેખાણી આમાં કઈ દેખાય કાંઈ લાટ બધી થઈ ગઈ ઢીગલો હવે. જો ભાઈ આવા કંઈક ભાઈ બોયા આવે ને તો વિડીયો બનાવવાની આપણને મજા આવે, બાકી તો કાંઈ આવે નહીં તો મજા ન આવે. જો લઈને લે હવે આવું શાક તો હોવું જોઈએ. કે તમને લાઈવ આજ ખાલી ધીમું ધીમું બધું બતાવવાનું છે. હવે જો અહીંયા એકલા માછલા દેખાય ભાઈ. આ દળની અંદર એટલો માલ આવી ગયો લાગટ. અરે હાલે ને લાગ્યો તું. હાલે હાલે ભાઈ આ છે ને આમાં કંઈક આવું શાક છે. અને હવે છે ને ભાઈ પાણી વધતું જાય અને ભાઈ આ છે ને ટાપુ ઉપર આપણે મારે જવાનું થાય. એના માટે છે ને ભાઈ હવે આને કાંઠે મેકલી દઈને પછી તમને બતાવીશું. તો ભાઈ આ એક તળણીનું તમને શાક બતાવી દઉં ને, અને આની અંદર જે કાંઈ આવશે એ બધું તમને બતાવવાનું છે. પણ હું એકલો જાઉં છું અને ઉપાડીને પાછો આવું કાંઠે. તો ક્યાં લગી ભાઈ વિડીયામાં બન્યા રહેજો. તો જાઉં હવે કાંઠે લઈને હબદીન, કેમ કે પાણી વધવા મળ્યા. થેલી મને દેતા જાવ. એક તરણે ઉપાડીને થેલીમાં નાખી દીધા, બીજી ઉપાડે ને ત્રીજી તો અહીંયા આપણે ઉપાડીને નહીં આવેલા છીએ. અહીંયા ઉપાડીને વાદળા જો ભાઈ, આવા કંઈક વાદળા છે. અહીંયા છે ભોળાનાથનું મંદિર. અહીંયા તાણી ઉપાડે એટલું કંઈક પાણી થઈ ગયેલું છે. હવે છે ને ભાઈ ઝાડ આપણે બધી લઈને એવા છીએ. આમાં શાક આવેલું છે પણ હવે છે ને કાઢી જ્યારે તમને દેખાડવાનું છે ઘરે જઈને ક્યાં લગી છે ને ભાઈ વિડીયો મેં રહેવાનું છે. અને છે ને એક આમ ઝાડ પીડ્યું મારું એ લેવા જવાનું છે. અને શાક ભાઈ ઘણું બધું આવી ગયેલું છે, એટલે કાંઈ ચિંતાની કાંઈ જરૂર છે નહીં. આપણું શાક થઈ ગયેલું છે. અને ભાઈ છે ને અમારે માનવની એક ઢાળે બોલે આપણે. તો હવે ઘરે જઈને તમને બતાવીએ શાક કેમ છે કેમ નહીં. તો મિત્રો આપણે ઘરે આવ્યા ને ઘરે આવી ભાઈ છે ને ઝાડમાંથી શાક બધું કાઢી લીધું.
એક ડિસ્કો અહીંયા પીડ્યો. પછી ભાઈ છે ને જો આ શાક આપણે કાઢી લીધું. એટલું શાક છે ને જો આવા કંઈક બોયા આપણે પકડેલા છે ભાઈ. તો આનું કામ ભાઈ એટલું પૂરું થઈ ગયું. અને હવે નવું અપડેટ શરૂ કરીએ આપણે આ વરેડાનું. વરેડું લેવા ને એને કાપવાનું કંઈક જોઈ કઈ રીતે છે એ. તો ગઈશ અહીંયા વરેડું આપણું ભાઈ તો અહીંયા આવી ગયું છે. તો આ વરેડું છે ને ભાઈ હવે એને કંઈક કાપવાનું કરવાનું છે પ્લાન. તો એને કપાઈ જાય ને પછી ભાઈ હરખું તમને બતાવીએ. પહેલાં હરખું આપણે દેખાડી દઈએ આગળ એક ખેલી તમને વિડીયોમાં કે વરેડું કેવું છે વેઢામાંથી મેકીને. જો આવું કંઈક વરેડું છે ભાઈ. આ વરેડું છે ને ભાઈ હાવ ફ્રીમાં મળી ગયું બોલો દરિયામાંથી. જોઈ કડક છે કડક છે એમ કે ભાઈ માનવ કડક છે સારું છે કે એવું છે. તો ભાઈ આવું કંઈક વરેડું. તો આને કટિંગ કરીને ભાઈ પછી તમને બતાવી હવે થોડુંક કરી નાખી કંઈક કામકાજ એનું કટિંગ ને એવું. તો ફેમિલી શાક જો આવી રીતનું કાંઈ ભાઈ કટિંગ થઈ ગયું છે. વરાડું ભાઈ મસ્તીનું કાપી નાખ્યું જો પીસ કેવા આવા થઈ ગયા છે. તો મિત્રો આ છે ને શાક ભાઈ બહુ જોરદાર બને એનું શાક. તો આવું કંઈક શાક છે ને ભાઈ છે ને હાવ તાજું હતું બોલો. આ એનું ગલોફું છે ભાઈ. તમે વિડીયોના માધ્યમથી તમે જોઈ શકો છો. જો તાજા એક નંબર આ હાવ છે. તો આવું શાક છે ને ભાઈ ક્યારેક જ આપણે દરિયા આવે. અને આ તો ઓશિતાનું ભાઈ આપણે મળી ગયું છે. એટલે ભાઈ વિડીયો જોરદાર બની ગયો છે. આજનો વિડીયો ભાઈ તમને છે ને ભાઈ ગમ્યો હોય છે ખાસ એ મને એવું લાગે છે. ને ભાઈ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભાઈ ભૂલતા નહીં. અને ચેનલ આપણે વધુમાં વધુ થોડીક શેર કરો એટલે જેથી કરીને આપણી ચેનલ થોડીક આગળ આવી જાય ભાઈ. તો અહીંયા કરી દેવો છે વિડીયો પૂરો. અને મળશું પાછા નવા વિડીયોમાં.